हेलो मित्रों, तो फरी एक बार नवा व्लॉग में तमारू स्वागत है। जय महादेव, जय भोळानाथ बधाने। तो अत्यारे फाइनली 3 वागी गया छे। 3 वागी गया छे। आ शियाळाना दिने 3 वागी गया छे એટલે એવું લાગે કે 5 વાગી ગયા છે। અને અત્યારે આપણે કપડા સંકેલવાના છે તો ફળિયામાંથી કપડા લઈને વી આવીશું, કારણ કે આજે બહુ ઠંડી છે અને સાયો હતો, તડકો નીકળ્યો નતો એટલે કપડા અત્યારે લગી હુકવા દીધા હતા મેં, નકર તો 12 વાગે હુકાઈ જાય તડકાના। અને આમ તો તડકા કરતા સાયો હારો, મને તો સાયો જ ગમે, તડકો ન ગમે એટલે। અને આમ તડકો હારો, બહુ ઠંડી ની હારી, કારણ કે ઠંડી બહુ વાય છે અને વાતાવરણ બહુ મસ્ત છે। તો અત્યારે આપણે બહાર જઈએ કેવું વાતાવરણ છે। મિથિલેશ શું અત્યારે કરી રહ્યા છીએ? વાતાવરણ મસ્ત છે ને, તડકો ધીમો ધીમો ટાઢો તડકો નીકળ્યો હશે, બહુ તડકો નથી, ધીમો ધીમો નીકળ્યો હશે, મસ્ત તડકો નીકળી ગયો છે। આ બાજુ સાયો છે, આપણે જોઈ શું અત્યારે કરી રહ્યા છીએ। શું કરો છો? દરવાજા બનાવું એ અત્યારે ફાઇનલી સંડાસ બાથરૂમના દરવાજા બનાવે છે। અત્યારે દરવાજા બનાવે છે ને આવા કલરનો દરવાજાનો આર્ટબોર્ડ આવ્યો છે, બહુ મસ્તીનું છે, લીસું લીસું ને કલરે પણ બહુ મસ્ત છે। આ શું છે? આ કંઈક લાવવા લાગે છે, આપણને શું ખબર શું હોય, આપણને કઈ ખબર પડતી નથી। મસ્ત વાતાવરણ છે ફળિયામાં, અત્યારે તડકો ગમે એટલે મસ્ત તડકો વાતાવરણ છે। આમ તો સાયો ગમે, પણ અત્યારે ધીમો ધીમો ટાઢો તડકો નીકળ્યો છે એટલે કપડાં સુકાઈ ગયા, નકર આ કપડાં સુકાવાના નથી, મસ્ત વાતાવરણ છે। જાગીને મોઢું ધોયું નતું એટલે અત્યારે મેં મોઢું ધોઈ નાખ્યું, મસ્ત ઠંડુ પાણી છે। અને સવારમાં તો ગરમ પાણી જ નાવાનું હોય એટલે આજ તો સવારમાં ગરમ પાણી નાહ્યા હતા અમે, પણ અત્યારે થાય ત્યાં ગરમી થવા મળે ગરમ પાણી નાહી એટલે અત્યારે આપણે બહાર જાવી। આ બાજુ રોડ છે, આ બાજુ શેરી છે, પહેલે સામેથી ગાય માતા આવી રહ્યા છે અહીંયા પાણી પીવા, કારણ કે રોજ હું અહીંયા પાણી ભરું છું, અહીંયા પાણી ભરું છું। ફાઇનલી હમણાં જ પાણી ભર્યું હતું પણ બધા આવીને પી ગયા છે। ઓલા બહાર બેઠા મહેમાન એટલે કે કૂતરું, એ બધા પાણી આવીને ઘડે વળી અહીંયા પાણી પીવા આવે છે એટલે બધા આવીને પાણી પી ગયા છે ને અત્યારે ગાય માતા આવે છે એટલે અમારે અત્યારે પાણી ભરવું પડશે, તો આપણે અત્યારે પાણી ભરી નાખવી। તો મહેમાન પણ આવી ગયા અંદર, એને બહુ તરસ લાગી છે એટલે મને અંદર નાખવા નથી દેતા, ગોળમાં પી લે છે। બીમ ઉપર તો તડકો છે એટલે જ્યારે બહુ ઠંડી હોય એટલે અહીંયા વી આવવાનું દેવા, અહીંયા કાયમ તડકો તો સવારના પોરમાં તડકો આવી જાય છે અહીંયા।
હી હી બધો કચરો ખાઈ ગઈ જો. એને ખબર નહીં કેમ કચરો ભાવે છે, બધો કચરો ખાઈ ગયો એટલે ઓલા સુધી શાક પકાલાની સાઈલ હોય હતી બધી ખાઈ ગઈ છે. તો હુપડી તોડ નાખતી હી હી માણ ગઈ ભાઈ. મિથિલેશ આજે આપણે યારે નહીં બોલે કારણ કે કામમાં બીજી છે. બાય 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 કરી દીધું છે બધાને. આજે આપણે શાક બકાલાવાની લારી આવી હતી એટલે આપણે ઓળાનો સામાન લઈ લીધો કારણ કે મિથિલેશને ઓળો બહુ ભાવે છે એટલે એની હાટું ઓળાનો ફાઇનલી સામાન લઈ લીધો છે. એટલે આપણે એના હાટું ઓળાના રીંગણા લીધા છે. આવા કંઈક નાના નાના રીંગણા લીધા છે. મને તો ઓળો ઓછો ભાવે છે એટલે હું ઓછો ખાઉં, એને બહુ ભાવે એટલે બહુ ખાય છે. અને આવા ધનિયા પત્તા પણ લીધા છે ઓળામાં નાખવા અને નાના નાના ટમેટા પણ લીધા છે. એટલે રાત્રે ફાઇનલી ઓળો બનાવવાનો છે તો તમે બધા પણ ઓળો ખાવા આવજો. અને ખાસ કરીને વ્લોગમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો સપોર્ટ આપશો એવી હું આશા કરું છું. જય મહાદેવ, જય ભોળાનાથ.